નમસ્કાર, આપ જોઈ રહ્યા છો પાટનગર નેટવર્ક ન્યૂઝ અને હું છું આપની સાથે રહેના બુલેટિનની શરૂઆત કરીએ તો છોટાઉદેપુરના નસવાડી ટાઉનમાં રાત્રિના સમયે આરસીસી રોડનું કામ ચાલી રહ્યું છે તો આપને જણાવી દઈએ કે સ્થાનિકોએ કામગીરીની ગુણવત્તાને લઈ રોષ વ્યક્ત કર્યો છે। નસવાડીથી કલેડિયા જવાનો રોડ અંદાજિત 1.5 કરોડથી વધુના ખર્ચે બની રહ્યો હોવા છતાંય કામગીરી ફક્ત મજૂરોના ભરોસે કરવામાં આવી રહી છે। ગટરના પાણીનો નિકાલ કર્યા વિના ઉતાવળે કામ પૂર્ણ કરવામાં આવતા સ્થાનિકો રોષે ભરાયા છે। પંચાયત આર&બીના ઇજનેર કે કોન્ટ્રાક્ટરોના કોઈ ઇજનેર હાજર નથી તો રાજકોટની વિશ્વાસ એજન્સી દ્વારા ટેન્ડરના ભાવથી 5% વધારે ભાવથી કામગીરી લેવાઈ હોવા છતાંય કામગીરીની ગુણવત્તાને લઈ પ્રશ્નો ઉઠ્યા છે। આ રોડનું કામ જે ચાલે છે તે કોઈ જાતનું બી ગટર લાઈન કે કોઈ બી કામ કર્યા વગર જે વર્ષોથી પાણી ભરાય છે એ ગટરો બી સાફ કરતા નથી અને રોડ ઊંચો થશે ને પાણી ભરાશે। અને બીજું કે રાતના ટાઈમે આ જે કામ ચાલી રહ્યું છે નથી આજે સવારથી કોઈ સુપરવાઇઝર આવ્યા, નથી કોન્ટ્રાક્ટર આવતા અને નથી કોઈ ડાયવર્ઝન આપેલું અમને। ખરેખર તો કાયદેસર ડાયવર્ઝન બી આપવું પડે અમને। ડાયવર્ઝન આપ્યા વગર કોઈ જાતના રોડ બને નહીં। બિલકુલ તકલાદી કામ છે અને કાળી રેતી ચલવે છે આવ્યા જે નદીની આ રોડ